2026ના પહેલા દિવસે જ ચતુર્ગ્રહી યોગ આ 3 રાશિઓ માટે સાચું હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ. અંગ્રેજી નવા વર્ષ 2026ના પહેલા દિવસે જ ધનુ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનો ચતુર્ગ્રહી યોગ બનશે, જેના કારણે બુધાદિત્ય યોગ, મંગળાદિત્ય યોગ અને શુક્રાદિત્ય યોગ જેવા યોગો બને છે. અને આ સંયોગ 3 રાશિના લોકો માટે સારા સંકેત છે. આ 3 રાશિના લોકોને અચાનક ધનલાભ થશે, સફળતાના નવા અવસરો સામે આવશે, નોકરી અને વ્યવસાય બંનેમાં ઉન્નતિની સંભાવના મજબૂત થશે. સમાજમાં તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો પૂરા થશે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધમાં મજબૂતી અને મધુરતા બંને જોવા મળશે. મોટા નિર્ણયો અને રોકાણ બંને માટે આ સમય અનુકૂળ છે. તમારામાં રહેલી રચનાત્મક ક્ષમતા અને નેતૃત્વના ગુણોથી ઘણા લાભ મેળવશો. આ સમય તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપવાનો અને નવી યોજનાઓની શરૂઆત કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. 3 રાશિઓ કે જેના માટે નવું વર્ષ હકીકતમાં શુભ શરૂઆત કરાવનારું બનશે એ 3 રાશિઓ છે વૃષભ, તુલા અને ધનુ. જો તમારી રાશિ પણ આ 3માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 3 રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.